મિત્રો, આજની સભાની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકના 19મા અધ્યાયનું 10મું વચન કેટલું અદ્ભુત વચન છે, કેમ કે ઈસુ વિશેની સાક્ષી એ પ્રભુનો આત્મા છે. એટલે કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ ગમે તે યુગમાં જીવે પણ ખ્રિસ્તનો આત્મા આપણને ઈસુ વિશેની સાક્ષી આપવા માટે દોરે છે, તૈયાર કરે છે. અને એટલે પ્રભુનો સેવક પણ અહીંયા એ વાત જણાવે છે કે ઈસુ વિશેની સાક્ષી આપવી તે તો આત્માનું કામ છે. આત્માના કામ વગર એ શક્ય નથી. યોહાનની સુવાર્તાનો 15મો અધ્યાય અને 26મું વચન, યોહાન 15:26. પણ સંબોધક એટલે આત્માનો, સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળી આવે છે, તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. એટલે કે પ્રભુ કહે છે કે સંબોધક એટલે પવિત્ર આત્મા. એ આત્મા જ્યારે આવશે ત્યારે કહે છે કે તમે સામર્થ્ય પામીને એ તમને સાક્ષી આપવા માટે તૈયાર કરશે. એટલે ઈસુ વિશેની સાક્ષી પ્રબોધનો આત્મા છે, એ આ વચન દ્વારા આપણને જાણવા મળે છે. બીજી વાત, પ્રેરિતોના કૃત્યો 14મો અધ્યાય અને 17મું વચન. દરેક યુગમાં ઈશ્વરે પોતાની સાક્ષી આપી છે. એટલે જૂનો કરાર હોય, નવો કરાર હોય, કે જૂના કરારની પ્રબોધની વાણી હોય કે નવા કરારમાં સેવકોની વાણી હોય, પણ પ્રેરિતોના કૃત્ય 14 ને 17 કહે છે કે તે પોતાના વિશે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. એ પોતાની સાક્ષી, પવિત્ર આત્માના સામર્થ્યની સાક્ષી આપ્યા વગર રહી શકતો નથી. પહેલો પિત્તર 1:11. તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી. નવા કરારમાં પણ ખ્રિસ્ત આવ્યો છે, તે મહિમાવંત થયો છે અને ફરીથી આવનાર છે, એવી સાક્ષી પૂરવામાં આવી છે. જૂના કરારમાં પણ એ લખ્યું છે કે ખ્રિસ્તની કૃપા વિના ઈશ્વરના મહિમા વિશેની સાક્ષી એ પૂરવામાં આવેલી છે. અને નવા કરારમાં ખ્રિસ્ત આવ્યા છે, મહિમાવંત થયા છે, ફરી આવશે, એવી સાક્ષી વારંવાર પોકારવામાં કે બોલવામાં આવી છે. જૂના કરારમાં હજકીએલનું પુસ્તક 1 અધ્યાય અને 1 વચન, દર્શનની વાત, આકાશ ઉઘડેલું. અને દર્શનની વાતમાં શું વાત છે? મુખ્ય વાત, આકાશ ઉઘડેલા દર્શન બતાવતા વારંવાર એ જ પ્રમાણે કહેવામાં આવે છે. અને હજકીએલ પણ શું કહે છે પોતાના પ્રબોધની શરૂઆત કરતા? આકાશ ઉઘડી ગયું અને મને દેવના દર્શન થયા. આકાશ ઉઘડી ગયું અને દેવના દર્શન થયા. અને આ દર્શનની વાત, ઈસુ વિશેની સાક્ષી એ પ્રબોધનો આત્મા. દર્શનની વાત કયા વગર રહેવાતું નથી. એટલાના માટે ગમે તે યુગ હોય, મંડળી હોય, પણ પ્રભુના લોક સાક્ષી આપ્યા વગર રહી શકતા નથી. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર અને અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. આજનો દિવસ તમારા નામમાં આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.